હોર્મોન સાથે છેડછાડ કરતી નથી. કેમ કે આપણે કોઈ પણ બહારની કોઈ પણ આપણે દવા લઈએ, બરાબર, આપણે એક સમજી લે કે આપણને તાવ આવેલો હોય ને આપણે કોઈ દવા લઈ છીએ, બરાબર, તો તે અથવા આપણું માથું દુખે છે, આપણને કોઈ પણ XYZ કંઈ પણ થયું ને આપણે એલોપેથિક દવા લઈએ છીએ તો સીધી તેની અસર આપણા પીરિયડ પર થાય છે, બરાબર. એટલે કે તે હાર્મોન્સ ચેન્જ થાય છે, તેના લીધે આપણા શરીરમાં બીમારીઓ આવે છે, બરાબર. પણ આ જે વુમન કોમ્પેન છે, વુમન કોમ્પેન એટલું જબરદસ્ત રિઝલ્ટ છે એનું. એનામાં શું નાખવામાં આવેલું છે આપણે તે જરૂર જોઈએ કે મંજિષ્ટા, અશોક થાલ, બાલા, ગોખરુ, નાગરમોઠા, બરાબર, આવી બધી ઘણી બધી જડીબુટ્ટીથી એને બનાવવામાં આવેલું હોય છે. હવે માસિક સમયે થતી તકલીફો, બરાબર, માસિક સમયે ઘણી બધી તકલીફો થાય છે. પહેલા કોઈ લેડીઝોને આવી માસિક રિલેટિવ પ્રોબ્લેમ નહીં હતી, કેમ કે મેં તમને પહેલા કહી ગઈ તેમ, કેમ કે આપણું ખાનપાન, આપણી હવા, બરાબર. આજે ઘણા બધા લોકો આજે તો નાનું બાળકથી જ લઈને મોબાઈલ યુઝ કરવાનું ચાલુ કરી દે છે, બરાબર. આજે ખાનપાનની વાત કરીએ તો આપણે જે બાળકોને દૂધ પીવડાવીએ છીએ તે પણ તે પણ કેમિકલ વાળું જ આવે છે, કશે ને કશે તે પણ કેમિકલ વાળું જ હોય છે. આજે પહેલાના સમયની વાત કરીએ તો પીરિયડ, જ્યારે લેડીઝો પીરિયડ્સમાં થતા તો ક્યારે એ લોકો પીરિયડ્સમાં થતા ને ક્યારે એ લોકો માથું ધોઈ મૂકતા તે પણ કોઈને ખબર પડતી નથી. પણ આજના સમયમાં આટલું બધું એ વિકસિત થઈ ગયેલું છે, છતાં પણ એ લોકો પીરિયડ્સ વિશે બોલવામાં એ લોકોને અચકચાટ થાય છે. કેમ કે આ અચકચાટ જ છે કે આજે એક બહેનોને કહી નહીં શકે, બરાબર. પણ આ એક એવી પ્રોબ્લેમ છે કે આપણે એને આપણી કંપની એના પર જબરદસ્ત પ્રોડક્ટ લાવેલા છે, બરાબર. કે માસિક સમયે જે પણ તકલીફો થતી હોય, કે પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, બરાબર, કમરમાં પેન થતું હોય, ચીડચીડપણું જેવું થતું હોય, તો તે બધામાં આ એક જબરદસ્ત પ્રોડક્ટ છે. ત્યાર પછી સફેદ પાણીની સમસ્યા, એવું કે સફેદ પાણી જતું હોય, સફેદ પાણી જવાનું કારણ હોય છે કે મોટા ભાગે ટેન્શન, આપણે જે ટેન્શન લઈએ છીએ તેના લીધે આ પ્રોબ્લેમ આપણામાં આવે છે. તો આપણે જો ટેન્શન ઓછું કરીશું તો ઓટોમેટિક તે પ્રોબ્લેમ ઓછી થાય છે. ત્યાર પછી સફેદ પાણી જો જતું હોય તો તે વ્યક્તિની ગર્ભાશયમાં જે પાણી હોય છે તે ઓછું થવા માંડે છે. આપણે બહુ લેટ ગો કરીએ, આપણે કોઈને કહેતા નહીં હોય છે, પણ આ બહુ મોટી, આપણું નાની નાની જે બાબતો છે તે મોટી મોટી બીમારીઓને ઇન્વાઇટ કરે છે. ધારો કે નોર્મલી સફેદ પાણી જો જતું હોય ને આપણે તેના પર ધ્યાન નહીં આપીએ તો આપણી ગર્ભાશય જે હોય છે તે એટલે કે સંકોચાઈ જાય, એમાં પાણી ઓછું થઈ જાય, અને જો ગર્ભાશયમાં પાણી ઓછું થઈ જાય તો ગર્ભાશયને કેન્સર થવાની પણ સંભાવના હોય છે. આજે ઘણી બધી લેડીઝોને કોઈ વ્યસન નહીં કરતા હોય, કઈ કરતા નહીં હોય, બરાબર, એ લોકોને કઈ શોખ નહીં હોય, બહારનો ખાવાનો છતાં શોખ નહીં હોય, છતાં પણ એ લોકોને આજે ગર્ભાશય કાઢી નાખવું પડે. આવી એક ડાયરેક્ટ જ એક શરીરનો અંગને કાઢી નાખવામાં આવે, કેમ કે આજે એવી બધી પ્રોબ્લેમો થઈ ગયેલી છે. જો તમે આ સફેદ પાણી જતું હોય ને તમે ઇગ્નોર કરતા હોય, કાં તો લેટ ગો કરતા હોય, તો આવનાર સમયમાં તમે ગર્ભાશયને કાઢવાની સંભાવના વધી જાય છે, બરાબર. એટલે કે જે પણ સફેદ પાણી જાય તો પણ તેમાં તમે વુમન કોમ્પેન લઈ શકો છો. ત્યાર પછી આપણે કોઈ પણ માથું દુખે છે, ઘણી બધી લેડીઝોને માથામાં ઘણો બધો પેન થતો હોય છે, બરાબર, તેનામાં પણ આપણે વુમન કોમ્પેન આપી શકાય છે. ત્યાર પછી કોઈને વેલું આવી જાય, એટલે કે મહિનામાં જો તમને 2 વખત પીરિયડ્સ આવતા હોય તો પણ તે સારું નહીં કહેવાય, બરાબર, તેમને પણ આપણે આ યુઝ કરી શકાય. ત્યાર પછી 1.5-2 મહિનામાં તમને 1.5-2 મહિના એટલે કે લાંબુ તમારો ટાઈમિંગ જે છે તે લાંબો થઈ જાય તો પણ તમને આ વુમન કોમ્પેન લેવાની જરૂર છે. એટલે કે કયા લોકોથી વુમન કોમ્પેન લઈ શકાય? જો માસિક ચાલુ થાય ત્યાર પછી એની બધી સ્ત્રીઓ માટે આ લઈ શકાય છે, બરાબર. આપણે જોઈએ કે આપણે એને યુઝ કેવી રીતે કરીએ છીએ, કે ઉંમર થવા છતાં માસિકની શરૂઆત ન થઈ હોય, બરાબર, કે અમુક આજે તો 12 વર્ષની છોકરીને પણ પીરિયડ્સ આવતું થઈ જાય છે, બરાબર. કે આજે ઉંમર થવા છતાં માસિકની શરૂઆત ન થઈ હોય તો એને પણ આપણે વુમન કોમ્પેન આપી શકીએ છીએ. 2 ચમચી રોજ સવાર સાંજે જમ્યા પછી આપણે એમને આપી શકાય છે. ત્યાર પછી અનિયમિત માસિક હોય તેને પણ આપણે આપી શકીએ છીએ.
માસિકના પ્રમાણમાં વધઘટ થતું હોય તો પણ આપણે તેને વુમન કોમ્પેન આપી શકીએ છીએ. ત્યાર પછી માસિક સમયે થતી તકલીફો જેવી કે માનસિક તાણ, ભૂખ કમી, ઊંઘમાં ખલેલ, મૂડ બદલવું, બરાબર, આ બધી જ પ્રોબ્લેમોમાં આપણે વુમન કોમ્પેન આપી શકીએ. કેમ કે આપણા ત્યાં તો મોટા ભાગે બહેનો જ છે, એટલે કે આપણે તેને યુઝ કરી શકીએ છીએ. ને આજે જે એક પીરિયડ્સ વિશે એક મૂવી આવેલો અક્ષય કુમારનો, કે પેડમેન, બરાબર, એ મૂવી આવેલો. તે મૂવીને જે લોકો એ લોકો થિયેટરોમાં એ મૂવી ચાલતું હતું, પણ ઘરમાં એવા કેટલાક એવા સદસ્યો છે આજે પણ કે તે મૂવીને જોતા નહીં હતા, બરાબર. મૂવીને જોતા નહીં હતા એટલે કે જો તમે ભાઈઓ પણ હશે, જો તમે આ બાબતે ધ્યાન નહીં આપો તો તમારી જે કોઈ પણ મધર હોય કાં તો સિસ્ટર હોય તેને તમે કેવી રીતે બચાવી શકો? કેમ કે આજે પીરિયડ્સ રિલેટિવ તો કોઈને કોઈ પ્રોબ્લેમ તો આવશે જ. આજે જો તમે ટાઈમ પર તેનો કોઈ નિકાલ નહીં લાવો તો એને ઘણા બધા પ્રોબ્લેમો આવી શકે છે. કેમ કે આજે પીરિયડ્સ આપણે કહી શકીએ છીએ, આપણે તેની દવા પણ આપી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ કે માસિક સમયે થતી તકલીફો જેવી કે પેટમાં દુખાવો, માથામાં દુખાવો થતા બીજા શારીરિક કોઈ પણ દુખાવો થાય છે, તેમાં આપણે આ વુમન કોમ્પેન આપી શકીએ છીએ. તે વુમન કોમ્પેન ક્યારે ન લેવી જોઈએ તે પણ આપણે જોઈએ કે આપણે જેટલા દિવસ કોઈ જે પણ લેડીઝ જેટલા દિવસ પીરિયડ્સમાં હોય તેટલા દિવસ આ વુમન કોમ્પેન લેવી નહીં. ને આપણે કોને નહીં આપવું જોઈએ તે પણ જોઈએ કે ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓને વુમન કોમ્પેનનો ઉપયોગ કરવા માટે નહીં કહેવાનું, બરાબર. કે ગર્ભવતી મહિલાને સ્તનપાન એટલે કે નાનું બાળક હોય તે ફીડિંગ કરાવતા હોય તેને આપણે આ દવા સજેસ્ટ નહીં કરી શકીએ, બરાબર. એટલે કે આપણી જબરદસ્ત વુમન કોમ્પેન છે. ત્યાર પછી આપણે જોઈએ કે આપણી પાસે એક જબરદસ્ત બીજી પણ પ્રોડક્ટ છે કે સાયક્લોવા, બરાબર. સાયક્લોવા પણ લેડીઝોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. હવે સાયક્લોવાની જરાક વાતચીત કરીએ તો સાયક્લોવા શું છે આપણે તે જોઈએ કે એલિમેન્ટ સાયક્લોવા કેપ્સ્યુલ વિવિધ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ટીમ દ્વારા મહિલાઓ ઉપર સફળતાપૂર્વક ટેસ્ટ કરી બનાવવામાં આવેલી એક પેટન્ટ પ્રોડક્ટ છે, બરાબર. સાયક્લોવા શું છે કે એક વિવિધ જડીબુટ્ટીઓ આપણી જે પણ કોઈ દવા છે, કેમ કે હાર્મોન્સ ચેન્જ કેમ નથી કરતી, હાર્મોન્સ પર એનું ઇફેક્ટ કેમ નથી થતું, કેમ કે એ ટોટલી આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવેલું છે. એનામાં કોઈ પણ કેમિકલ નાખવામાં આવેલું નથી. એક નોર્મલી આપણે કેમિકલ ને મહેંદીનો ઉપયોગ કરીએ ને, જે કેમિકલ જે મહેંદીમાં કેમિકલ હોય ને તે હાથ પર રિએક્શન થવા માંડે, બરાબર. તો આપણે આ જે આપણી જે દવા છે તેને આપણે ટોટલી એટલે કે આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવેલી છે, બરાબર. તો બદલાતી જીવનશૈલી, અનિયમિત ખોરાક, ફાસ્ટ ફૂડ વધુ પ્રમાણમાં વધુ પ્રમાણમાં સેવન, ઓછી એક્સરસાઇઝ, બીમારીઓના કારણે જાતીય હોર્મોન્સ બદલાતા મહિલાઓને વધુ પ્રમાણમાં જોવા મળે છે. આજે ઘણી બધી લેડીઝોને કે જોવા જાય તો સાયક્લોવા એક બહુ જબરદસ્ત પ્રોડક્ટ છે. આનું ઘણા બધા લેડીઝોએ આનું રિઝલ્ટ પણ લીધું છે. આપણી એવી દવા છે કે આપણે બીમાર પડીએ ને પછી જ લેવું એવું જરૂરી નથી, કે આપણે બીમાર પડવા જ નહીં જોઈએ. કેમ કે આપણને એટલી તો ગેરંટી છે જ કે આપણે કોઈ પણ એવું શુદ્ધ ખાતા નથી. આપણે જે દૂધ પીવાથી હાડકાં સ્ટ્રોંગ થાય છે, એમ કે તે દૂધમાં કેમિકલ આવે છે, બરાબર. એટલે કે આપણે તેવું બધું શુદ્ધ ખાતા નથી. એટલે આવનાર સમયમાં કોઈ પ્રોબ્લેમ આપણને નહીં આવે તેના માટે આપણે આ તૈયારી રાખવી પડશે, બરાબર. કે આપણે મહિલાઓને જીવનશૈલી ડેન્જરમાં ડેન્જર ને ખતરનાકમાં જો ખતરનાક જોવા જાય તો લેડીઝોનું જીવન શૈલી, બરાબર. કે એટલું ખતરનાક એમનું હોય છે કે લેડીઝોની એક આદત કેમ એ લોકોને આવી બધી પ્રોબ્લેમો આવે છે. આ એક કહેવાય કે કોઈ પણ આખું ઘરનું કામ કરવા પહેલા છે ને આપણે ખાઈ લેવું જોઈએ, બરાબર. જ્યારે અમુક લેડી ખાઈએ તો આપણને સ્ટેમિના મળશે, નહીં તો આપણને એ કામમાં એનર્જી લાગશે. પણ એમાં થાય એવું છે કે લેડીઝો શું કરે છે, મેં પહેલા ઘરનું કામ પતાવી દઉં, મેં પછી ખાવું, બરાબર. આ લેડીઝોની બહુ મોટામાં મોટી ભૂલ હોય છે. કેમ કે જો ખાધા વગર તમે ઘરનું કામ કરો છો તો તમારા જે અવયવો છે તે તેને સ્ટેમિના આપે છે ને તે કમજોર થવા માંડે છે. એટલે ખાઈને કામ કરવાનું, બરાબર. ત્યાર પછી જોઈએ કે જાતીય હોર્મોન્સના અનબેલેન્સના કારણે મહિલાઓમાં પીસીઓએસ ને પીસીઓડીસી નું વધુ પ્રમાણમાં જોવા મળે
છે તે તેમજ હવે તો નાની વયની મહિલાઓને પણ આ તકલીફ વધુ જોવા મળે છે, બરાબર. કે લેડીઝોને આજે પીસીઓએસ ને પીસીઓડીસી ની પ્રોબ્લેમ, પીસીઓડીસી એક હાર્મોન્સ એટલે કે હાર્મોન્સ બેલેન્સમાં નથી તે છે, તે કોઈ બીમારી નથી, બરાબર. પીસીઓડીસી ને લોકો ઘણી વખત મોટી મોટી બીમારીઓ સમજી લે છે, પણ પીસીઓડીસી તમારા હાર્મોન્સ ચેન્જ થવાનું કારણે થાય છે, પણ તમને કોઈ મહાબીમારી નથી. કે તો કોઈ મહાબીમારી શું, તે કોઈ બીમારી પણ નથી. આપણા જો હાર્મોન્સ રેગ્યુલર થઈ જાય તો આપણી પીસીઓડીસી ની પણ બીમારી જતી રહે છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે જાતીય હોર્મોન્સ અનબેલેન્સ વજનમાં વધારો થવો. આજે ઘણી બધી બહેનોને થાઇરોઇડ ચેક કરાવે તો પણ થાઇરોઇડ નહીં નીકળે. એનું કારણ છે કે આપણે કેમ કે આપણું અનબેલેન્સ એટલે કે હોર્મોન્સ અનબેલેન્સ છે, તેના લીધે આપણું વજન પણ વધારે થાય છે. અંડાશયમાં એલર્જી તેમજ ફુલ્લીઓ, ચહેરા ઉપર વાળ ઉગવા તેમજ ચહેરા ઉપર ફુલ્લીઓ, બરાબર. ડાઘા થવા, માથાના વાળ ખરવા, માસિક પહેલા કે વહેલું મોડું આવું, એકદમ સામાન્ય આવું, બરાબર. કે આજે સાયક્લોવા કેપ્સ્યુલ કયા લોકોએ યુઝ કરવી જોઈએ, અને ગર્ભાશય રિલેટેડ પ્રોબ્લેમ હોય તેને તો યુઝ કરવી જ જોઈએ, પણ સાયક્લોવા કેપ્સ્યુલ ગર્ભાશય પ્રોબ્લેમના સિમ્પટમ્સ આવે કે વાળ તમારા મોઢા પર તમને ખીલ થવા, બરાબર. ઘણી બધી લેડીઝોને મોઢા પર ખીલ હોય છે, તેને પણ સાયક્લોવા યુઝ કરી શકો છો. ત્યાર પછી ચહેરા પર ઘણા બધા વાળ આવી જાય છે, તેને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. માથાના વાળ ખરવા લાગે છે, માસિક વહેલું મોડું આવું, તો પણ તમે સાયક્લોવા યુઝ કરી શકો છો, બરાબર. માસિકમાં અનિયમિતતા આવી કે પછી માસિક જ ના આવવું, તેમજ વધુ પડતું બ્લીડિંગ તેમજ બિલકુલ ઓછું બ્લીડિંગ જેવી તકલીફો આના કારણે થઈ શકે છે. હોર્મોન્સ ના કારણે મહિલાઓમાં પીરિયડ્સમાં અનિયમિત થાય છે. આજે વુમન કોમ્પેન અને સાયક્લોવા જો તમે યુઝ કરો છો તો તમને કોઈ પણ તકલીફ થતી નથી. આ જે બે પ્રોડક્ટ છે તે તમારી જબરદસ્ત પ્રોડક્ટ છે. હવે સાયક્લોવામાં શું નાખવામાં આવેલું છે આપણે તે જોઈએ કે કંચન, તારા, સત્તાવરી, વરુણા આવી બધી મુખ્ય ઘટકો એને નાખવામાં આવેલા છે. જે કોને આપણે શું લેવાથી શું ફાયદો થાય છે, જે સ્ત્રીઓના પીસીઓડીસી અને પીસીઓડી કારણભૂત હોય એવા પ્રોબ્લેમમાં સાયક્લોવા ફાયદાકારક છે. આજે સાયક્લોવા શરીરમાં હોર્મોન્સ બેલેન્સ કરીને ગર્ભ ધારણ કરવાની શક્યતામાં વધારો થાય છે. જે લેડીઝોને બાળકો ની થતા હોય, બરાબર, તે લેડીઝોને જ ખબર કે એની કેટલી સમાજમાં અને કેટલી ઘરમાં ઇમેજ હોય છે. એટલે કે આપણે સાયક્લોવા આપીને એટલે કે ગર્ભ ધારણ એ લોકોને એ પ્રોબ્લેમ થતી હોય તેમાં આપણે સાયક્લોવા આપી શકાય છે. મેટાબોલિઝમ સિસ્ટમને સંતુલિત કરવાનું કામ કરે છે. ગર્ભાશયને ચોખ્ખું બનાવે છે. માસિક ચક્રમાં સુધારો લાવે છે. સાયક્લોવા શું કરે? ગર્ભાશયને ચોખ્ખું બનાવે છે. જો આપણામાં ગરમી વધી ગયેલી હોય તેમાં પણ સાયક્લોવા કામ કરે છે. આપણામાં કોઈ પણ પેલું બહુ જ માસિક ચક્રમાં સુધારો લાવે છે, એટલે કે પીરિયડ્સ નહીં આવતા હોય તો આપણો બધો કચરો ભેગો થઈ રહેલો હોય છે, તેને પણ સાયક્લોવા યુઝ એટલે કે સાયક્લોવા તેના પર જબરદસ્ત રિઝલ્ટ લાવે છે, બરાબર. એક સારી ક્વોલિટીના બનાવવામાં મદદ કરે છે, તેમજ અંડાશયમાં ફંક્શનમાં સુધારો લાવે છે. આજે તો આપણે શરદી ખાંસીમાં ઇન્ફેક્શન જોયા કરે, બરાબર, પણ આપણા ગર્ભાશયમાં પણ ઇન્ફેક્શન આવે છે, તેમાં પણ સાયક્લોવા જબરદસ્ત રિઝલ્ટ લાવે છે, બરાબર. અને કેવી રીતે લેવું? સવારે એક કેપ્સ્યુલ અને સાંજે એક કેપ્સ્યુલ જમ્યા પછી લેવું. વધુ સારા રિઝલ્ટ માટે ઓછામાં ઓછી 6 મહિના સુધી આપણે એને કન્ટિન્યુ લેવી પડે. હેલ્ધી ફળો ખાવા અને યોગ મેડિટેશન, એટલે કે જો તમને વધારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો તેની સાથે તમારે એક્સરસાઇઝ ને એવું બધું કરવું પડે, તો આપણને એનામાં વધારે રિઝલ્ટ આપણને મળે છે. ત્યાર પછી એક બીજી પ્રોડક્ટ છે કે પ્રીવી વોશ, બરાબર. હવે પ્રીવી વોશ જબરદસ્ત, આનું પણ રિઝલ્ટ છે જબરદસ્ત. આની પણ એટલે કે ઘણા બધા લોકોને યુઝ કરીને એનું રિઝલ્ટ લીધું છે. પ્રીવી વોશ એક સ્પેશિયલ પ્રોડક્ટ છે કે જે સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે, બરાબર. આ પ્રોડક્ટ પેરાબિન ફ્રી, સલ્ફેટ ફ્રી અને ડાયોક્સિન ફ્રી હોવાથી 100% સુરક્ષિત છે. પ્રીવી વોશ સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટમાં થતી તકલીફો જેવી કે ખંજવાળ, બેક્ટેરિયા ઇન્ફેક્શન, ખરાબ બળતરામાં રાહત આપે છે. એટલું જબરદસ્ત આ પ્રીવી વોશ પણ કામ કરે છે. સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટમાં બેલેન્સ જાળવવામાં પણ મદદ
કરે છે. રડવાનું નહીં દરેક બેટા, ઉંમરની સ્ત્રીઓ માટે ઉપયોગી છે. એવું રોજ સવારમાં દરેક રડવાનું નહીં. ઉંમરની સ્ત્રીઓને આપણે સજેસ્ટ કરી શકીએ છીએ, દરેક ઋતુમાં એને વાપરી શકીએ છીએ, બરાબર. કોઈ પણ સીઝન આવે તેમાં આપણે એને યુઝ કરી શકીએ છીએ. પીવી વોશ માસિક સમયગાળા દરમિયાન પ્રેગ્નન્સી પહેલા અને પછી પબ્લિક વોશરૂમનો ઉપયોગ કર્યા પછી તેમજ શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ આપણે પીવી વોશનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. કે આટલી જબરદસ્ત આપણી જે પ્રોડક્ટ છે આ જે 3 પ્રોડક્ટ છે તેના પર જ આપણે અહીંયા જે લેડીઝો છે ને તે સુખીમય જીવન કહે ને કે તે આપણે જીવી શકીએ, કેમ કે લેડીઝો આજે આખા ઘરનું ધ્યાન રાખે છે પણ પોતાની હેલ્થનું ધ્યાન રાખતી નથી. એટલે કે લેડીઝોને જે વુમન કોમ્પેન સાયક્લોવ અને પ્રીવી વોશ આ 3 વસ્તુ આપણે કન્ટિન્યુ કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે જ યુઝ કરવું એવી આપણી દવા નથી, પણ આપણે કન્ટિન્યુ એને યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે મોટિવેશન સોંગ બાજુ જઈએ.